મારું નામ સિસોદિયા ભાવેચા છે. આયુષ આજે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. ડેન્ટલ પ્રોજેક્ટ દ્વારા બનાવેલ ડેન્ટલ ક્લબમાં આવી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. આ છે પિઝા. આ દાંત માટે હાનિકારક છે, એટલે આને આપણે આ સાઈડ મૂકીશું. આ ચિત્ર છે તમાકુ, બીડી, સિગરેટ વગેરે છે. એ આપણા દાંત માટે હાનિકારક છે, એટલે હું આ સાઈડ મૂકીશ. આ છે શાકભાજી, વેજીટેબલ, જે આપણા દાંત માટે અને સેહત માટે ખૂબ સારું છે, અને આપણા દાંતને પણ આ સ્વસ્થ રાખે છે અને મજબૂત બનાવે છે, અને આપણને લોહી અલગ આપણને તત્વો, પ્રોટીન બધું આમાં આપણને મળે છે. એના માટે આપણે આ સાઈડ મૂકીશું. હું લઉં છું પણ એવી નહીં લે તારું. આ છે વિમલ, જે આપણે દાંત માટે હાનિકારક છે, તેથી તેને આ સાઈડ મૂકીશું. દાંતનું ચિત્ર. આપણે સવારે અને સાંજે 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ. આપણે એટલે આમાં અહીંયા ગોઠવીએ. ફળ આ આપણી સેહત અને દાંત માટે સ્વસ્થ છે, એટલે આપણે એને અહીંયા મૂકીશું. આ છે આઈસ્ક્રીમ, જે આપણા દાંત માટે કેક છે. દાંત માટે ખૂબ હાનિકારક હોય છે. હલકૃષ્ણ. આ છે બોટલનું પાણી. આ બોટલનું પાણી આપણે ન પીવું જોઈએ, એટલે આને આવશે. ચોકલેટ ખાય તો દાંત છડી જાય છે. ચડી જાય છે. આપણા દાંતને સ્વસ્થ અને આપણા દાંતને સારા કરે છે, તે માટે આપણે આ બાજુ આ છે કોલ્ડ ડ્રિંક્સ, જે આપણે દાંત માટે હાનિકારક છે, તેથી તેને આપણે આ સાઈડ નાખીશું. આ છે ગાજર, જે આપણા દાંત માટે સારી વસ્તુ છે, તેથી તેને આ બાજુ મૂકીશું. આ છે કેળા, જે આપણા દાંત માટે સારા છે, એટલે તેને આ બાજુ મૂકીશું. આ છે પાણી, જે પાણી આપણે પીએ તેનાથી દાંતનો કચરો દૂર થાય છે, તેથી આને આ બાજુ મૂકીશું. આ છે ચિપ્સ, જે ખાવાથી આપણે દાંતને નુકસાન થાય છે, તેથી તેને આ બાજુ નાખીશું. આ છે લોલીપોપ, જે ખાવાથી આપણે દાંતને નુકસાન થાય છે, તેથી તેને આ સાઈડ નાખીશું. આ છે એમ્બ્યુલન્સ, જે આપણે દાંતમાં નુકસાન થયું હોય તો તે આપણે કામ આવે છે, તેથી તેને આ બાજુ રાખીશું. કેક, આઈસ્ક્રીમ કેક, જે ખાવાથી આપણા દાંતને નુકસાન થાય છે.